પાટણ નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 11માં સાદુર વિલા સોસાયટીના રહીશો દ્વારા પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલને વિસ્તારમાં પડેલ ખાડા બાબતે પોતાના વિસ્તારની મુલાકાત લેવા જણાવ્યું હતું। આ વિસ્તાર પાટણ નગરપાલિકાના પ્રમુખનો વિસ્તાર છે। પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ રાત્રે 9 વાગે સાદુર વિલા સોસાયટીની આજુબાજુની સોસાયટીના રહીશોને એકત્ર કરી એક મીટિંગ કરવામાં આવી હતી। આ મીટિંગમાં લોકો દ્વારા આ વિસ્તારમાં ખૂબ મોટા અને સૌથી વધુ જાહેર રસ્તા ઉપર ખાડા પડ્યા છે। આ બાબતને લઈને પાટણના એક્ટિવ ધારાસભ્ય દ્વારા મીટિંગની અંદર જાહેર કરવામાં આવ્યું હતું કે 15 દિવસની અંદર નગરપાલિકા દ્વારા વિસ્તારના ખાડા પૂરવામાં નહીં આવે તો અમે અમારા સ્વખર્ચે ટ્રીમિક્સ માલ લાવીને ખાડાઓનું પુરાણ કરાવીશું। આજે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ, પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર સમીમબાનુ સુમરા અને પાટણ શહેરના આગેવાનો તેમજ કાર્યકરોની સાથે પાટણના એક્ટિવ ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા વિસ્તારના ટ્રીમિક્સ માલથી ખાડા પૂરવામાં આવ્યા હતા અને ધારાસભ્ય જાતે હાથમાં પાવડો લઈને જાહેર માર્ગ પર પડેલા ખાડાઓને પૂરીને પાલિકા તંત્રને જગાડવાનો પ્રયાસ પણ કર્યો હતો। આમ પાટણના ધારાસભ્ય ફરી એકવાર પ્રજાની વહારે આવીને શહેરીજનોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવામાં અંશતઃ પ્રયાસો કર્યા હતા। તો પાટણ નગરપાલિકાના પ્રમુખ દ્વારા ધારાસભ્ય દ્વારા વિસ્તારમાં શું કામ કરવામાં આવ્યું છે તેવું કહેવામાં આવ્યું હતું। ત્યારે પાટણ નગરપાલિકાના તેમજ પાટણના ધારાસભ્ય અને સાંસદ સભ્યની ગ્રાન્ટ સ્વીકારતી નથી। માત્ર ને માત્ર 20% ગ્રાન્ટ સોસાયટીના રોડ બનાવવામાં સ્વીકારવામાં આવે છે। પાટણના એક્ટિવ ધારાસભ્યએ જાહેરમાં કીધું છે કે જો નગરપાલિકા અમારી ગ્રાન્ટ સ્વીકારવા તૈયાર હોય તો અમે પ્રમુખશ્રી લેખિત અમને આપે અને અમે આજે ને આજે પાટણના વિકાસ માટે જે ગ્રાન્ટ જોઈએ છે તે આપવા માટેની તૈયારી દર્શાવી હતી।